રવિધામ ભંડારા મહોત્સવ એનો આજે ત્રીજો દિવસ છે। ત્રીજે દિવસમાં આજે સર્વ હિન્દુ સમાજ અહીંયા દર્શન માટે પધાર્યો છે। તમે અહીંયા જોઈ શકો છો મારી પાછળ કે લાખોની જનસંખ્યામાં લોકો અહીંયા શ્રદ્ધાળુઓ આવ્યા છે। આ તો બહારની એટલી પબ્લિક છે, આની સાથે સાથે અંદરના જે બધા ડોમો છે, જમણવાર પણ ચાલુ છે, છતાં પણ આપ જોઈ શકો છો કે કેટલી બધી જનમેદની બહાર અહીંયા તમે જોઈ શકો છો કે કેવા પ્રકારના અહીંયા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, કેટલી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવ્યા છે। અહીંયા આપણે અહીંયા વાત કરીશું લોકો સાથે, કેવા લોકો આવ્યા છે। શ્રી 1008 સત્યાનંદજી મહારાજ અને 32 પુરુષ દ્વારા જે આયોજિત ભંડારાનો મહોત્સવ છે 3 દિવસથી ચાલી રહ્યો છે અને આજે છેલ્લા દિવસમાં લાખોની સંખ્યામાં પબ્લિક વધારી રહી છે। એકદમ ભક્તિમય આનંદમય કાર્યક્રમ છે। પબ્લિકને જે આનંદ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કાર્યકર્તાઓ જે છે સરસ આયોજન છે। કેવા પ્રકારના અહીંયા વ્યવસ્થાઓ કરવા ઉપયોગી કરવામાં આવે છે? કાર્યક્રમો સાધુ સંતોના પગલા અહીંયા અલગ અલગ જાતિઓ બનાવવામાં આવી, કલાકારો દ્વારા ભજન સંધ્યાના કાર્યક્રમ રાખવામાં આવ્યા અને દરેક કાર્યકર્તાઓ કાર્યનું ધ્યાન રાખી રહ્યા છે। તો તમે આ જોયું દેપણના દ્રશ્યો અહીંયા જોઈ શકો છો આપ, કેટલી સંખ્યામાં લોકો પધાર્યા છે અને એની સામે વ્યવસ્થા પણ એવી બધી કરવામાં આવી છે જેથી કરીને લોકોને કોઈ પણ પ્રકારની અગવડતા ના પડી રહે। અહીંયા નાનામાં નાની વસ્તુનું ધ્યાન રાખવામાં આવ્યું છે જેથી કરીને આટલી ગરમીમાં લોકોને કોઈ પણ પ્રકારની હેરાનગતિ ના થાય। બીજી વસ્તુ કે દરેક પંડાલોમાં એવી રીતની વ્યવસ્થા કરવામાં આવી છે, કુલર હોય, પંખા હોય કે પછી ફુવારાથી પાણી, આ તમે પાછળ જોઈ શકો છો કે ફુવારા લગાવવામાં આવે છે ઠેર ઠેર જેથી કરીને લોકોને ગરમીમાં રાહત મળી રહે। બીજી વસ્તુ કે જમવા માટે અહીંયા અલગ અલગ બધા ડોમ તૈયાર કરવામાં આવ્યા છે અને 32 પુરોહિત સમાજના જે યુવાનો છે જે સારી રીતે અહીંયા સેવા આપી રહ્યા છે અને ગુરુજીના આશીર્વાદથી અહીંયા લગભગ આવો માહોલ આપણા વિસ્તારમાં લગભગ પહેલીવાર જોવા મળી રહ્યો છે। અહીંયાના દ્રશ્યો તમે જુઓ ખાલી કે કેવા પ્રકારના